નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને તેમાં ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ અને તેની અંદર આજે આપણે બીજા પ્રશ્નની શરૂઆત કરીએ. તો બીજો પ્રશ્ન છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન સમજાવો. આ પ્રશ્ન આપણને 3 ગુણની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન કહી શકાય. તો હવે જોઈએ અર્થશાસ્ત્રમાં ભારતીય ચિંતન. તો એની અંદર સૌથી પહેલા અર્થશાસ્ત્ર વિષયની ટૂંકી થોડીક માહિતી આપી દઉં કે જેથી કરીને આપણને આગળનો પ્રશ્ન સમજવામાં વધારે ખ્યાલ આવે. તો અર્થશાસ્ત્ર માટેની થોડીક ટૂંકી વાત. તો સૌથી પહેલા વાત કરીએ છીએ તે રીતે કે અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર. હવે અર્થનું શાસ્ત્રનો મતલબ એવો થાય એની અંદર અર્થ શબ્દ છે. અર્થ એટલે શું? કંઈક ને કંઈક મેળવવું અથવા તો કહેવાય કંઈક ઉદ્દેશથી કાર્ય કરવું, એટલે એનો મતલબ થાય છે અર્થ. એટલે અર્થનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે આપણને પ્રશ્ન થાય કે આ અર્થ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે, માટે એનું પૂરું નામ થાય છે અર્થશાસ્ત્ર. હવે થોડાક આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ અર્થશાસ્ત્ર જે શબ્દ છે એ ગ્રીક શબ્દનો ઓઇકોનોમોસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો ઇકોનોમિક્સ કહેવાય. ફરીથી બોલું છું, પરીક્ષામાં એક ગુણમાં પૂછાય કે અર્થશાસ્ત્ર મીન્સ કે ઇકોનોમિક્સ જે શબ્દ છે એ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. તો આપણે એક ગુણની અંદર લખી શકીએ કે એ ઇકોનોમિક્સ જે છે એ ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ શબ્દ પરથી ઉતરી આવેલો આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ થોડાક વધીએ. ત્યાર પછી આ ઓઇકોનોમોસ જે શબ્દ છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, મીન્સ કે એની સંધિ છૂટી પાડીએ છીએ. તો એનો પહેલો ભાગ જે છે જેને આપણે નામ આપીશું ઓઇકોસ અને બીજો ભાગ જે છે એને આપણે નામ આપીશું નોમોસ. હવે જે ઓઇકોસ છે એનો મતલબ થાય છે ઘરવખરી અને નોમોસનો મતલબ થાય છે વ્યવસ્થાપન કરવાની રીત. એનો મતલબ એ થાય કે હવે આખું પૂરું વાક્ય આપણે જોડીએ કે ઓઇકોનોમોસનો મતલબ એવો થાય છે આપણા ઘરની અંદર જે ઘરવખરી રહેલી હોય છે, મીન્સ કે ઘરની અંદર જેટલી પણ ઘરવખરી છે એ ઘરવખરીને યોગ્ય રીતે સાચવવા, ગોઠવવા કરવાની એક પ્રકારની રીત, તેને કહેવામાં આવે છે અર્થશાસ્ત્ર મીન્સ કે ઓઇકોનોમોસ. બરાબર. તો આગળ થોડાક વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આપણો જે મેન પ્રશ્ન છે અર્થશાસ્ત્ર વિષયનું ભારતીય ચિંતન, એના તરફ આપણે આગળ વધીએ. હવે એવું કહી શકાય કે આપણી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા એ આજકાલની નથી પણ 5000 વર્ષ પહેલાની છે. એનો મતલબ એવો થાય કે આ શબ્દને બરાબર સમજાવું કે સંસ્કૃતિનો મતલબ શું થાય. તો સંસ્કૃતિનો મતલબ એવો કહી શકાય કે આપણે પોતે આપણી જોડે જે કંઈ છે એ આપણી સંસ્કૃતિ, અને સભ્યતાનો મતલબ થાય છે કે આપણી પાસે જે છે એ આપણી સભ્યતા છે. તો કહેવાનો મતલબ એ છે કે આ રીતે આપણી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા આશરે 5000 વર્ષ કરતા પણ વધારે જૂની છે તેવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, એક ગુણનો પ્રશ્ન એ પૂછાય કે આપણી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે. તો 5000 કરતા પણ વધારે વર્ષ જૂનો કહી શકાય. ત્યાર પછી એવું કહેવાય કે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર મુખ્યત્વે 4 પુરુષાર્થનું વર્ણન કરવામાં આવ્યું છે, અને આ 4 પુરુષાર્થ એટલે કયા? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ પણ વિદ્યાર્થી મિત્રો તમને એક ગુણમાં પૂછાય કે ભારતીય સંસ્કૃતિની અંદર કેટલા પુરુષાર્થનું વર્ણન કરવામાં આવ્યું છે. ટોટલ થઈને 4, અને 4માં સૌથી પહેલું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર. હવે આ 4ને હું એક વાક્યમાં સમજાવવાનો હું તમને પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલા ધર્મ. ધર્મનો મતલબ એવો થાય કે આપણે જે ધાર્મિક પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તે. ત્યાર પછી અર્થ. અર્થ એટલે કોઈ પણ પ્રકારનો કોઈ વ્યવસાય કરવો, કામ ધંધો કરવો, તેને કહેવામાં આવે છે અર્થ. ત્યાર પછી કામ. કામનો મતલબ એવો કરી શકાય કે આપણે જે લગ્ન ગ્રંથિથી જોડાઈએ છીએ, લગ્ન સંબંધી જોડાઈએ છીએ, એને આપણે કહીશું કામ. અને મોક્ષનો મતલબ એવો થાય કે મોક્ષનો મતલબ એવો કહી શકાય કે જીવન અને મરણના ચક્રમાંથી મુક્ત થવું, મીન્સ કે મુક્તિ મેળવવી, તેનો મતલબ થાય છે મોક્ષ. તો એવું કહી શકાય કે આ 4 જે આપણા પુરુષાર્થ છે, પણ આની અંદર તમને એક શબ્દ અલગ પડેલો દેખાશે અને એ શબ્દ છે અર્થ. તો અર્થનો મતલબ એવો કરી શકાય કે આપણા અર્થશાસ્ત્રને માત્ર ને માત્ર આ ધર્મ, કામ અને મોક્ષ આ 3 સાથે કોઈ લેવા દેવા નથી, પણ માત્ર ને માત્ર લેવા દેવા છે તો કોની સાથે છે? તો અર્થ સાથે લેવા દેવા છે. હવે અર્થ એટલે શું? તો કશુંક મેળવવાની અર્થપૂર્ણ પ્રવૃત્તિ કરવી. એટલે આપણે આપણા જીવનની અંદર કંઈક ને કંઈક મેળવવા માટે જે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ તે એટલે અર્થ. ત્યાર પછી આગળ થોડાક વધીએ વિદ્યાર્થી મિત્રો.
ત્યાર પછી એવું કહી શકાય કે માનવી પોતે જીવન નિર્વાહ અને ભૌતિક સુખ ને મેળવવા માટે, ફરીથી બોલું છું કે માનવી જીવન નિર્વાહ અને ભૌતિક સુખને મેળવવા માટે સતત ને સતત રાત દિવસ દોડતો આપણને જોવા મળે છે. મીન્સ કે રાત દિવસ દોડીને પોતે કમાય છે, અને કમાવું એ એની એક એનું કર્તવ્ય છે અથવા તો એક એની ફરજ છે તેવું કહી શકાય. ત્યાર પછી આગળ થોડાક વધીએ. 2500 વર્ષ પહેલા કૌટિલ્યએ, કે જેનું બીજું નામ છે ચાણક્ય, તેમણે એક પુસ્તક લખ્યું છે અને પુસ્તકનું નામ હતું અર્થશાસ્ત્ર. અને આ અર્થશાસ્ત્ર પુસ્તકની અંદર શેનું વર્ણન કરવામાં આવ્યું છે? તો આ અર્થશાસ્ત્ર પુસ્તકની અંદર આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું છે. ચિંતનનો મતલબ થાય વિચાર. એટલે વિચાર ક્યાં રજૂ કર્યો છે? તો અર્થશાસ્ત્રમાં. શેનો વિચાર રજૂ કર્યો છે? તો આર્થિક પ્રવૃત્તિનો. કોણે પુસ્તક લખ્યું? કૌટિલ્યએ. બીજું નામ શું? ચાણક્ય. કેટલા વર્ષ પહેલા? 2500 વર્ષ પહેલા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 3 એક વાક્યના પ્રશ્નો પૂછાઈ શકે. વિકલ્પ તરીકે પણ પૂછાય અને એક વાક્ય તરીકે પણ પૂછાય. કઈ રીતે? કે કૌટિલ્યએ કેટલા વર્ષ પહેલા પુસ્તક લખ્યું? તો 2500 વર્ષ પહેલા. કૌટિલ્યનું બીજું નામ શું? તો કે ચાણક્ય. ત્યાર પછી કહેવાય કે એમને કયું પુસ્તક લખ્યું? અર્થશાસ્ત્ર પુસ્તક લખ્યું. અને એમાં તેમણે કયો વિચાર રજૂ કર્યો? તો આર્થિક પ્રવૃત્તિ માટેનો વિચાર રજૂ કર્યો છે. તો આ રીતે તમને 3-4 એક વાક્યના પ્રશ્નો આમાંથી નીકળતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્ર પુસ્તક જે ચાણક્ય કે કૌટિલ્યએ લખ્યું છે, તો એની એક સરસ વ્યાખ્યા થઈ જાય. તો આ વ્યાખ્યાની ચર્ચા ઓલરેડી આપણે આગળના વિડિયો લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તમે કદાચ એ વ્યાખ્યા તમે શીખી પણ ગયા હશો અને વારંવાર એનું પુનરાવર્તન પણ કર્યું હશે. પણ તેમ છતાં પણ તમારી આગળ ફરીથી એકવાર હું રજૂ કરી દઉં કે અર્થશાસ્ત્ર એટલે શું એમ. તો અર્થશાસ્ત્રનો મતલબ એવો થાય કે માનવીની વૃત્તિ પણ અર્થ છે, માનવીની વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. તો તેના લાલન અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ફરીથી એકવાર બોલું છું, માનવીની વૃત્તિ અર્થ છે, માનવીની વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. તો તેના લાલન અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો હવે આગળ થોડા વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ભારતીય ચિંતન એટલે ભારતીય ચિંતન અર્થશાસ્ત્રની અંદર જે રજૂ કરવામાં આવ્યું છે તેની અંદર માનવના કલ્યાણનો વિચાર કરવામાં આવ્યો છે. તો માનવનું કલ્યાણ શેમાં રહેલું છે? તો માનવનું કલ્યાણ માત્ર ને માત્ર એ પોતે જે અર્થપૂર્ણ જે પ્રવૃત્તિ કરે છે એની અંદર માનવનું કલ્યાણ રહેલો જોવા મળે છે. એવું કોનું કહેવું છે? કૌટિલ્યનું. ત્યાર પછી આગળ થોડાક વધીએ કે માનવી જે કઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે તો એ આર્થિક પ્રવૃત્તિના મૂળમાં કહેવાય કે પૈસો હોતો નથી, મીન્સ કે અર્થ કેન્દ્રિત નથી. તેની સાથે તેની સાથે નૈતિકતા પણ હોવી જરૂરી છે. અને એ નૈતિકતા જો એની જોડે હોય તો એવું કહી શકાય કે તેની ઉપર નીતિશાસ્ત્રની અસર પડે છે. મીન્સ કે એવું કહેવાય કે જે કૌટિલ્યએ જે અર્થશાસ્ત્રનું પુસ્તક લખ્યું છે તેની ઉપર કહેવાય કે નીતિશાસ્ત્રની અસર પડતી જોવા મળે છે. તો આ બાબતને હું તમને એક એક્ઝામ્પલની મદદથી સમજાવું કે દાખલા તરીકે આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વેપારી જ્યારે વેપાર કરતો હોય ત્યારે આપણે વારંવાર એને કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણે કોઈ પણ વ્યક્તિ વેપાર કરે પણ એની અંદર જો નીતિ યોગ્ય ના હોય તો એ વેપાર એ આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ કહી શકાય નહીં. એટલે નીતિ સારી હોવી જોઈએ. જેમ કે એવું કહેવાય કે કોઈ પણ વેપારી હોય એ વેપારી 100 રૂપિયાની વસ્તુને જો 150 રૂપિયામાં વેચે છે, પ્રિન્ટ લખેલી છે, છાપેલી છે 100 રૂપિયા, પણ જો 150 રૂપિયા જો એ કહેવાય કે ગ્રાહક જોડેથી લે છે અને વસ્તુ આપે છે તો એનો મતલબ એ થયો કે એ પોતે આર્થિક પ્રવૃત્તિ તો કરે છે, બરાબર, પૈસા તો મેળવે છે, પણ સાથે એની જે ઈમાનદારી, વફાદારી, પ્રામાણિકતાનો જે ગુણ છે એ ગુણ એ જોવા મળતો નથી. માટે કહેવાય કે એ વ્યક્તિની પ્રવૃત્તિ આર્થિક કહી શકાય નહીં. પણ જો કહેવાય કે એ પોતે જેટલો ભાવ હોય એટલો જ એ લે છે, વધારે લેતો જ નથી, તો એવા સમયે એની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ કહી શકાય? આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. માટે અર્થશાસ્ત્રમાં આપણને કોની અસર જોવા મળે છે? નીતિશાસ્ત્રની અસર આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ થોડાક વધીએ. અર્થશાસ્ત્ર જે 2500 વર્ષ પહેલા જે પુસ્તક લખ્યું હતું ચાણક્ય અથવા કૌટિલ્યએ, તો એ અર્થશાસ્ત્ર નામના પુસ્તકની અંદર આપણને 3 બાબતો મહત્વની એની અંદર ઉમેરેલી આપણને જોવા મળે છે. એક રાજાશાહી અર્થવ્યવસ્થા, એક રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન. આ 3 બાબતોનો સમન્વય આપણને અર્થશાસ્ત્રના ગ્રંથમાં જે 2500 વર્ષ પહેલા લખાવ્યો હતો એની અંદર આપણને જોવા મળેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 2 બાબતો મુખ્ય જોઈ. પહેલી બાબત એ અર્થશાસ્ત્રનો ટૂંકો પરિચય મેળવ્યો અને ત્યારબાદ આપણે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન જોયું.
તો અપેક્ષા છે આજના વિડીયો લેક્ચરની અંદર મેં તમને જે ચલાવ્યું તેની અંદર તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે. તો આજનો દિવસ દરેકે દરેક વિદ્યાર્થી માટે શુભદાયી મંગલદાયી નીવડે તે સાથે અસ્તુ.